જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો સવારમાં આપણે થઈ ગયા છે હવે નવરા, કેમ કે બધું કામકાજ પતાવી દીધું, પણ થોડું ઘણું બાકી છે બહારનું। પણ હવે આપણે કામકાજ નથી કરવાનું અને જવાનું છે। આ બંધ કરી દઉં કપાસ વીણવા માટે, કેમ કે અલ્કેશ જતા રહ્યા છે અને આપણે પણ જાણું અને અહીંયા હાલના મેથી ધાણા ને બધું ઉપાડીને અહીંયા રાખી દીધું હતું અને સરસ મજાના મૂળા કંઈક આવા થયા છે। વાહ વાહ વાહ, કેટલા સરસ સરસ મૂળાની ભાજી થઈ ગઈ છે। તો આજે બપોરે કંઈક બનાવીશું, કેમ કે રોટલી એક જ બનાવી છે, શાક બનાવ્યું નથી। અને આજે આપણે અહીંયા થઈને જ ડુંગળી જોતા જવાનું છે। ડુંગળી નીંદી નાખ્યું હતું, પણ તોય તે ફરીથી ખડ થઈ ગયું છે। નાની નાની ઝીણી ઝીણી એવી ડુંગળી સરસ રોપ થઈ ગયો છે, લીલોછમ થઈ ગયું છે ને આપણું લસણ પણ બહુ મોટું થઈ ગયું છે અને ભેગા વરિયાળી પણ ઉગી ગઈ છે, કેમ કે ગયા વર્ષે અહીંયા વરિયાળીનું વાવેતર કરી દીધું। એટલે જો કેવી વરિયાળી છે, વરિયાળી આપણે નથી રાખવાની, પણ તોય તો ઉગેલી છે એટલે તો છે તે જે શું હોય, પછી રોપ ઉપાડીને બીજે વાવી દઈશું, વરિયાળી રહી જશે। અહીંયા જો આ એક ફુલાવરનો છોડવો થયો છે, બીજું વાવ્યું હતું પણ એ તો કાંઈ ન થયું, પણ આ થોડું ઘણું કાંઈક આવી રીતના છે, પાળે નાખ્યું હતું અલ્કેશે, તો એવી રીતના કંઈક છે ને। બીજું બકાલું ભીંડા ને ગુવાર ને એવું વાવ્યું હતું, એ તો ન થયું, પણ મને આજે ખબર પડી કે મેં કીધું આ ખડ ઉગ્યું છે કે શું છે, તો ખબર પડી કે ખડ નથી, આ તો અલ્કેશે વાવેતર કરેલું છે। અને ધાણા કેટલા સરસ મજાની લીલી કોથમરી થઈ ગઈ છે, એટલે વાડીએ જ છે, ઓયડી નજીક જ છે, એટલે શાક મને એમ નાખવા થઈ જાય। અને ધાણા નાખેલું લીલા ધાણા હોય એટલે ટેસ્ટી થોડુંક શાક બને, તો એવું કંઈક છે। અને હવે આપણે જઈએ, અહીંયા તો પાણી વાળી દીધું છે ચીણામાં ઠંડીનું, એટલે ઠંડી વધારે લાગે અહીં વાડીમાં ને, વાડીઓમાં રહેતા હોય ને એમને વધારે ઠંડી લાગે, વાડીઓ એ ઘર હોય ને એમને, કેમ કે વાડીમાં પિયત થતું હોય શિયાળવું, એટલે ઠંડીનું પ્રમાણ વધારે રહે, પણ શું કરું તોય તો। તો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન દેવ। અને આજે તો મોડા આવ્યો છું હું, અને અત્યારે વાગી ગયા છે લગભગ 12:30, અને અત્યારે બપોર થઈ ગયો છે, તો અમે ખાવા આવી ગયા છે। તો ખાવામાં શું બનાવ્યું છે આજે જોઈ। તો ફ્રેન્ડ, ખાવામાં છે રોટલી, છાશ છે, ના દહીં છે, અને અહીંયા સુશીલાની લઈ લીધું છે, અને આજે છે મેથીની ભાજી ટમેટું નાખીને સરસ મજાની, અને એની ખાવાનું શરૂ કરી દીધું છે। મને બરોબર મજા નથી ને એટલે ખાઈ લઉં એમ, 2 દિવસથી તબિયતમાં થોડું ઘણું નરમ છે, સુધારો નથી આવતો। તો હાલો ફ્રેન્ડ, હવે ખાઈ લઈ, પછી પાછા મળીએ ત્યાં લગી બધા। તો ફ્રેન્ડ, આપણે આવતા જશે કપાસ વીણીને, ને હવે જઈએ છીએ આપણે ગામમાં, કેમ કે આજે તો દહીણું ખૂટી ગયું છે, એટલે ગામમાં જવું જઈશે, એટલે હું જાઉં છું અત્યારે ગામમાં, અને સુશીલા રહેશે વાડી। તો હાલો આપણે હવે ગામમાં જઈએ। અહીંયા રસ્તામાં એક વસ્તુ આવે છે, જો ભણે ને તો હું દેખાડીશ નહીં। તો ફ્રેન્ડ, આપણે થઈ ગયા છે રેડી ગામમાં જવા માટે, અને આ બાજુ દહીણું લઈ લીધું છે, અને આ બાજુ ચકલાને સણ નાખવા માટે મેં થોડોક બાજરો લઈ લીધો છે, તો વચ્ચે આપણે નાખતા જઈશું। અહીંયા રસ્તામાં આવે છે, અહીંયા આમ સણ નાખવાની એવી જગ્યા નથી, પણ તોય તે જંગલમાં આવી જાય, એટલે અહીંયા સણ ચકલા બહુ આવે છે, અને અમારે વાડી અત્યારે નથી આવતા, એટલે અહીંયા લગીને લેતો જાઉં, એટલે નાખતો જાઉં થોડોક। તો ફ્રેન્ડ, આવું કંઈક છે ને, હાલો બને રહેજો। અહીંયા આપણે સણ નાખતા જઈએ, અને અહીંયા હશે, જોઈ શકો છો તમે, ચકલા આવી રીતના કંઈક નનકા આવી રહ્યા છે, તો અહીંયા આપણે સણ નાખી દઈએ એટલે એ ખાય। તો સણમાં છે બાજરો, તો આવી રીતના કંઈક છે ને, હું આ બાજુ નાખું સણ, આપણે બાજરો નાખી દીધો છે, ને પાછળ આવી પણ ગયા છે ચકલા સણવા માટે, જોઈ શકો છો તમે આવી રીતના કંઈક। તો
તો ફ્રેન્ડ આવું કંઈક છે ને થોડી ઘણી આપણે શકલાને નેવાને સણ નાખવાથી થોડું ઘણું સારું. એમ તો હું બાજરો મારે પડ્યો તો આજે દળાવા જશું બાજરો, તો થોડોક મેં કીધું એમના માટે પણ લેતો છું. તો ફ્રેન્ડ આવું કંઈક છે ને હવે આપણે જઈએ. સુરત દાદા પણ હાથમાં તરફ જઈ રહ્યા છે ને અહીંયા નાના નાના કેવા મસ્ત તેના મકાન જેવા બનાવી દીધા છે. તો ફ્રેન્ડ આ છે કોલસા બનાવવા માટે. તો એમાં લાકડા નાખીને પછી બંધ કરી દે એટલે એમાંથી કોલસા બને. આવી રીતના કંઈક બનાવી દીધું છે. આવી રીતના જોઈ શકો છો તમે. તો આજે અલ્કેશ ગામમાં ગયા હતા ને, ગામમાંથી લઈ આવ્યા છે પાણીપુરી. તો ઝાઝા દિવસ થઈ ગયા તો પાણીપુરી ખાધી નહોતી, એટલે મેં એમ કીધું હતું કે અલ્કેશ પાણીપુરી મારા હાટું લેતા આવજો. તો અલ્કેશ લેતા આવ્યા છે. તો પાણીપુરી ખાઈ લઈએ અને પછી બીજું થોડું ઘણું કામકાજ છે ઘરનું, એ પછી કરું. પણ પહેલાં લઈને આવી ગયા એટલે પાણીપુરી ખાઈ લઉં. હાલો ખાઈ લઈએ હવે. તો ફ્રેન્ડ હવે કેટલા કંઈક લઈ આવ્યા છે ને શું કહેવાય, ઘણા દિવસથી લગભગ 2 મહિના જેવું થઈ ગયું છે. હા, તવીની પાણીપુરી નહોતી ખાધી એટલે મેં કીધું કે આજે મારે ખાવી છે. અને અહીંયા અમારે ડુંગળી વગરની પણ મળે નહીં. તો હાલો હવે ખાઈ લઈએ. થોડુંક મસ્ત મજાના દળમના દાણા નાખીને છે. હા, અહીંયા છે નહીં, આવી રીતના કંઈક છે. અને હાલો હવે ખાઈ લઈએ. હવે ખાઈ લઈએ. આપણે બધું કામકાજ પતાવી દીધું છે અને આજે તો બહુ મોડું થઈ ગયું છે. અને આજે તો શી ખબર કામ કરવાની ને બધાને આળા આવતી હતી, થોડી આળસ આવતી હતી, કેમ કે સરખી મજા નથી રહેતી ને 2 દિવસથી ને, એટલે થોડી ઘણી આળા આવે છે કામ કરવાની તે. અને ઠંડી પણ બહુ લાગે છે, કેમ કે વાડીના વિસ્તારમાં રહીએ એટલે સીમમાં રહેવાનું હોય એટલે પાણી ખેતરમાં ને બધે પાણી ફરતું હોય એટલે પાણીના કારણે ઠંડી બહુ લાગે છે. તો ઠંડી બહુ લાગી એટલે આપણે તો ચાદર ઓઢી લીધી છે. મસ્ત મજાની ઠંડી લાગે છે એટલા માટે. અને કામકાજ પણ બધું પતી ગયું છે. અને ઠંડી પણ બહુ વધારે લાગે એટલે આપણે તો આજે અંદર આવતા રહ્યા છે. અને એલકેશ એક બહાર છે નહીં, તમારે એકને બહાર રહેવું છે ને. અને બહાર તો બહુ બધું અંધારું થઈ ગયું ને, બહુ એટલે બહુ જ મોડું થઈ ગયું. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો અને હું કહું, આજે તો બ્લોગ પણ વધારે શૂટ નથી કર્યો મેં, કેમ કે આપણને મજા ન હોય ને તો કામ કરવાની મજા નહીં આવે ને બધી રીતે મજા નથી આવતી. આ ફોન કેમ આમ થાય? શી ખબર કાંઈક થાય છે ફોનમાં. બધું કેવું કે ઓલું ટીવીમાં કેમ બધા ટપકા પડતા હોય એવી રીતના કંઈક થાય. ફોનમાં એવું થાય, શી ખબર. જોવા હાલતા હોય ને એમ થાય, કેમ થાય એવું? તો ફ્રેન્ડ્સ કાંઈ નહીં, ફોન બરોબર ચાલતો નથી, ખબર નહીં ફોનને શું થયું છે. અને તો કાંઈ નહીં, આજનો દિવસ કંઈક ફોનને ઠંડી સડી જાય શિયાળાની. માણસોને તો ઠંડી લાગે પણ ફોનને મને તો બહુ જ લાગે છે આજે ઠંડી. એટલે આપણે તો અંદર આવતા રહ્યા અને અહીંયા આવીને સોફા પર બેઠી છું. અને હવે મારે થોડીક વાર ફોન જોવો છે ને પછી કોઈ જવું છે. અને હજી ફોન જોવો છે? તો ફોન થોડીક વાર જોવો હોય, ન જોવાનું હોય. ન જોવાનું હોય, મજા નહીં હોય ને ફોન ન જોવાય. કેસ કે મજા નહીં હોય ને ફોન ન જોવો હોય તો કાંઈ વાંધો નહીં, હું સૂઈ જઈશ, બીજું શું. તો ફ્રેન્ડ શ્રી હરિ કૃષ્ણ મહારાજ બેહાડ્યા છે અમે. હા, એ તો ખબર જ છે બધાને. હવે તમે કેવો ત્યાં નહીં એમ. તો કાંઈ વાંધો નહીં, આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો. અને વિડીયો ગમે ને તો લાઈક કરજો, ન ગમે ને તોય કરી જ નાખજો ફ્રેન્ડ્સ. ન ગમે ને તોય લાઈક કરી નાખજો ને ગમે ને તોય લાઈક કરી નાખજો. પેલું શું કહેવાય, શેર શું કહેવાય, શેર કરજો ને કમેન્ટ કરજો મસ્ત મજાની. સરસ ખરાબ કમેન્ટ નહીં કરતા, પાછા સારી કમેન્ટ કરવાની. તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે ને તમને કેવા વિડીયો જોવા ગમે છે એ પણ કમેન્ટ કરીને કહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો.
સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં ફ્રેન્ડ. તો અંગૂઠો દબાવવાનું નહીં ભૂલવાનું ફ્રેન્ડ. અને પાછો અમારો ફોન ચાલુ થઈ ગયો છે. પાછો થઈ ગયો છે કેમ કે ફોનમાં શું વાંધો આવે છે, લાઇટના કારણે એવું થાય છે. એ લાઇટ એવું થાય એટલે એમ થાય, ખબર? લાઇટો સીધું બળે છે. તો એમ થાય, ભલે થતું રહેવા દો હવે. આવો બ્લોગ એન્ડ આજનો દિવસ અહીંયા પૂરો કરીએ, આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાય સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો અને પોતાની તબિયતનું ધ્યાન રાખજો કેમ કે શિયાળો આવ્યો છે એટલે વાતાવરણ બધું વાદળછાયું થાય છે, વાદળાને એવું બધું થાય છે. એના કારણે થોડીક વાર ઠંડી, થોડીક વાર વરસાદ આવે એવું વાતાવરણ થાય. એના કારણે બીમારીનું પ્રમાણ વધી શકે છે. ઠંડીના કારણે શરદી ઉધરસનું પણ પ્રમાણ વધી શકે છે. એટલે બધાએ પોતપોતાની તબિયતનું ધ્યાન રાખજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.